નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવીશ કે કેટલા પ્રકારના વિટામિન આવે, એ વિટામિન આપણને શેમાંથી મળે અને જો વિટામિન ઘટતા હોય તો આપણા બોડીની અંદર શું થાય. આજે પહેલું વિટામિન એ છે કે વિટામિન એ. બરાબર. એ શું કામ કરે તો કે આપણી ત્વચાને ચમક આપે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે. જો એ ન હોય, આપણા શરીરમાં વિટામિન એ ન હોય તો આપણને શું થાય તો કે નાઇટ બ્લાઇન્ડનેસ આવે અને આંખોની દ્રષ્ટિ ઓછી થાય. તો એ શેમાંથી મળે તો કે ગાજર છે, પાલક છે, ઓરેન્જ છે, કેરી છે, એક્સેટ્રા. બીજો વિટામિન વિટામિન બી છે. બી ની અંદર બીજા 8 પ્રકાર હોય છે. વિટામિન B1, B2, B3, B5, B6, B7, B9 અને B12. જો આપણી બોડીમાં એ ન હોય તો આપણને શું થાય તો કે નર્વની તકલીફ થાય, થાક અનુભવાય અને એનિમિયા થાય. અને જો એ મેળવવું હોય તો શેમાંથી મળે તો કે વિવિધ પ્રકારના અનાજમાંથી મળે અને દૂધમાંથી મળે. એવા ઘણા બધા કોમ્પોનન્ટ છે જેમાંથી આપણને બીના કોમ્પ્લેક્સ મળી શકે. ત્રીજું વિટામિન વિટામિન સી છે. એ આપણા બોડીમાં શું કામ કરે તો કે રોગ પ્રતિકારક શક્તિ વધારે, આપણા ત્વચાને ગ્લો કરે. અને જો વિટામિન સી આપણને ન મળે તો તેનાથી શું થાય તો કે પહેલાના સમયમાં સ્કવી નામનો રોગ થતો હતો, એ પણ થાય અને દાંતમાંથી લોહી પણ નીકળે. વિટામિન સી જનરલી શેમાંથી મળતો હોય કે જે ખાટા ફ્રૂટ હોય, સિટ્રસ ફ્રૂટ જેવા કે લેમન છે, ઓરેન્જ છે, જામફળ છે. ચોથું વિટામિન છે વિટામિન ડી. વિટામિન ડી થી આપણને શરીરમાં શું રાહત રહે તો કે જો હાડકા કળતા હોય તો એ પણ સારી રીતે આપણને બેનિફિટ થાય અને લોહીનું જે ભ્રમણ હોય એ પણ સારી રીતે થઈ શકે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય. જો વિટામિન ડી ઘટતું હોય તો આપણા શરીરમાં શું થાય તો કે હાડકા નબળા પડી જાય અને જનરલી બાળકોની જે રિએક્ટ સિસ્ટમ હોય એ પણ ડાઉન થઈ જાય. એટલે ખાસ કરીને વિટામિન ડી બહુ જરૂરી છે આપણા બોડી માટે. અને વિટામિન ડી નો મેઇન સોર્સ શું છે તો કે સૂર્યપ્રકાશ, જે આપણે લઈ શકીએ. અને બીજું છે દૂધ. વિટામિન ઈ શું કરે તો કે બ્લડ સેલ જે હોય એને એન્ટીઓક્સિડન્ટ એટલે કે સુરક્ષિત રાખે અને ત્વચા માટે સારું. વિટામિન ઈ થી શું થાય તો કે નર્વસ સિસ્ટમ અને મસલ્સની તકલીફ થાય. તો કે જનરલી મળે શેમાંથી તો કે ડ્રાયફ્રૂટ્સથી મળે, ફ્રૂટ્સથી મળી શકે આપણને, દૂધથી મળે, બનાના પણ ખાઈ શકીએ. એવી ઘણી બધી વસ્તુમાંથી વિટામિન ઈ મળતું હોય જે આપણે ડેઈલી રૂટીનની અંદર આપણે જે ફોલો કરતા હોય. પાલક છે, એ પણ વેજીટેબલ છે ઘણા બધા જેમાંથી આપણને વિટામિન ઈ મળે. પછીનું જે વિટામિન છે એ છે વિટામિન કે. વિટામિન એ કે શું કરે તો કે જેનું લોહી પતલું હોય એને જમવામાં મદદ કરે અને એ પણ હાડકા માટે સારું છે. બરાબર. અને આપણું કોન્સ્ટિપેશન હોય એને પણ વ્યવસ્થિત કરે. જો વિટામિન કે ની કમી હોય એટલે આપણે ઘણીવાર જોતા હોઈએ કે આમ થોડું એવું આપણને વાગ્યું હોય અથવા તો કઈ છોલાડવું હોય તો ફટાફટ લોહી ત્યાંથી વહેતું હોય અને જલ્દી જામતું ન હોય તો એ પેશન્ટને આપણે કહી શકીએ કે આને વિટામિન કે ની. તો જનરલી એ આપણને શેમાંથી મળે, એનો સોર્સ શું હોય તો કે ગ્રીન વેજીટેબલ જેટલા પણ હોય એમાં બ્રોકલી આવી ગયું, કોલીફ્લાવર આવી ગયું, પાલક આવી ગયું, કોરિએન્ડર છે. એવા ઘણા બધા ગ્રીન વેજીટેબલ્સ હોય એમાંથી વિટામિન કે મળતું.